હું ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જે વિરોધ કરે છે એ રાતોરાત કેમ કરવા માંડ્યા? આ તો મેં તમને ગણાવ્યા હતા 25 વર્ષની અંદર પેઢીઓથી આ એક પેઢીથી થાય છે. આ એટલા માટે કે ભાજપ ભ્રષ્ટાચાર અને આગેવાનો વચ્ચેનો નાતો તૂટી ગયો છે. એ નાતો નથી, એને ભાગીદારો હતા અત્યાર સુધી, એ ભાગીદાર નથી, એના બદલામાં છે. હું તમને કહું છું કે આ ભ્રષ્ટાચારની સિમ્ટમ્સ હું બતાવું. મારી પાસે 1 ડઝન નામ છે. મગફળીનો કૌભાંડ થયું, 4000 કરોડનું કપાયું, કોણ જેલમાં ગયું? અમે ઉકાળ્યો હતો. કોને જેલમાં હરિયા પાછળ નાખી દીધા? એના કરતાં આગળ નહેરો તૂટે, રોજ દિવસની એક વખત નહેર તૂટે છે. નહેરો કોને બનાવી? ભ્રષ્ટાચાર નથી થયો ત્યાં આગળ. જે તમારે ભ્રષ્ટાચાર એટલે શું એનું સિમ્ટમ્સ? ખેડૂત પરેશાન થાય, રાજ્ય પરેશાન થાય, રાજ્યની તેજુરીમાંથી પૈસા ઓછા થાય, તો છતાં જે ભ્રષ્ટાચાર નહીં ગણાવો, તમે એની તપાસ નહીં કરો. એનાથી આગળ કે તમે કૃષિ યુનિવર્સિટીમાં જોઈએ, મેન પાવર સપ્લાય, જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર અત્યારે એના દીકરાની પુત્ર, એની પુત્રવધુ. મંજરભાઈ માફ કરજો, હું મુદ્દાને ડાયવર્ટ થવા દે છે. આ 3 કિસ્સાને જ પકડી રાખવા માંગુ છું, સ્પષ્ટ કહું છું. હું બીજા કિસ્સામાં જવા નથી માંગતો, બીજી ચર્ચા કરીશું. મારો મુદ્દો આ છે કે આ લોકો જે વિરોધ કરી રહ્યા છે એને કેવી રીતે મૂલવો છો, શું કારણ હોઈ શકે અને કેટલો દમ? તમે મને પહેલો આક્ષેપ વિપક્ષ ઉપર કર્યો રણકભાઈ, કે વિપક્ષ મજબૂત તો હોવો જોઈએ ને વિપક્ષ મજબૂત નથી, એનો દાખલો તમે આપ્યો.